નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. ઘરમાં કોઈ સુખ શાંતિ નથી, દરેક સમયે ઉદાસી રહે છે અને તણાવ રહે છે. તો આજથી જ આ કામ શરૂ કરો. મિત્રો, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સાથે જીવવા માંગે છે. જો કે ક્યારેક એવું પણ થાય છે કે આપણા ઘણા પ્રયત્નો પછી પણ આપણને દુઃખ અને વેદનાનો સામનો કરવો પડે છે. આના ઘણા કારણો હોઈ શકે છે. ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ પણ તેનું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી વસ્તુઓનું સ્થાન બદલવાથી પણ ફાયદો થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જીવનમાં સકારાત્મકતા લાવવા માટે ઘરમાં કરવામાં આવેલા નાના નાના ફેરફારો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી આવી સ્થિતિમાં જો તમને તમારા ઘરમાં ખુશી ન મળે, તમે હંમેશા તણાવમાં રહો છો, ઘરમાં ઉદાસીનું વાતાવરણ રહે છે, તો આ કામ દરરોજ કરવા જોઈએ. મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. શાસ્ત્રો અનુસાર ભગવાન આપણી હથેળીમાં વસે છે. આપણી હથેળીઓ જોઈને આપણે યાદ રાખીએ છીએ કે આ જ હાથથી આપણે આપણા બધા સારા કાર્યો કરીએ છીએ. તેથી દરરોજ સવારે આપણી હથેળીઓને જોઈને દિવસની શરૂઆત કરવી, ભગવાનનું નામ લઈને દિવસની શરૂઆત કરવી ખૂબ જ ફાયદાકારક છે. પક્ષીઓનો અવાજ સાંભળવો. સવારે પક્ષીઓનો અવાજ સાંભળવો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો પક્ષીને પણ આ અવાજ સાથે જોવામાં આવે તો તે વધુ શુભ માનવામાં આવે છે. તે એક સંકેત છે કે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવી રહી છે. તેનો અર્થ એ છે કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારું રહેશે અને તમારા આજના દિવસમાં તમને સફળતા પ્રાપ્ત થશે. સવારે ઉઠતાની સાથે જ તમારે તમારા માતા પિતાને મળવું જોઈએ. મિત્રો, માતા પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. માતાના આશીર્વાદ સૌથી મહત્વપૂર્ણ છે. તેથી જો તમે સવારે સૌથી પહેલા તમારી માતાને મળો છો તો તમે દરેક કામમાં સફળ થશો. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો મુખ્ય દરવાજો ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. તેથી ઘરમાં સકારાત્મક ઉર્જા માટે મુખ્ય દરવાજા પર રંગોળી બનાવો, કુમકુમના સાથિયા બનાવો. તેનાથી માતા લક્ષ્મીનું તમારા ઘરમાં આગમન થશે અને તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ તમે ભોજન કરવા બેસો છો ત્યારે તમારે તે સમયે 5 લોકોને ખવડાવવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં પૈસાની ક્યારેય અછત રહેતી નથી. આ માટે જ્યારે તમે ભોજન બનાવો છો ત્યારે તે સમયે તમારે ગાય માટે 1 રોટલી, કૂતરા માટે 1 રોટલી અને માછલી માટે લોટ પણ મૂકવો જોઈએ. પક્ષીઓને ચણ નાખવું જોઈએ અને કીડીઓને ખાંડ અને લોટ ખવડાવવો જોઈએ. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ છોડ મોટાભાગના હિન્દુ ઘરોમાં જોવા મળશે જ. આ છોડની દરરોજ પૂજા કરવામાં આવે છે અને તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેની નજીક જો કોઈ વ્યક્તિ દરરોજ દીવો પ્રગટાવે છે તો એવું કહેવાય છે કે તેના ઘરમાં પૈસા અને સંપત્તિની ક્યારેય અછત નથી રહેતી. તેમજ તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં સુખ અને શાંતિ જાળવવાની સરળ રીતો. મિત્રો, સવારે મુખ્ય દરવાજા પર પાણી રેડવું. જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને મુખ્ય દરવાજા પર પાણી રેડતી હોય તો તે લક્ષ્મીને ઘરે લાવે છે. આ ઉપાય ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને સકારાત્મકતા જાળવી રાખે છે. આ સિવાય ઘરના દરેક ખૂણે ખૂણાની સાફ સફાઈ કરો અને બિનજરૂરી વસ્તુઓ દૂર કરો. દિવસે ઘરને સંપૂર્ણપણે સાફ કરો અને ઘરમાંથી બધી જૂની, નકામી અથવા બિનજરૂરી વસ્તુઓ ફેંકી દો.
પછી સ્નાનાદિથી પરવારી પૂજા પાઠ કરો, દીવા બત્તી કરો. ઘરના મુખ્ય દરવાજા પર સવારે અને સાંજે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે દરરોજ સવારે અને સાંજે પૂજા ગૃહમાં આરતી કરો. તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર રહે છે અને ઘરમાં ખુશી અને શાંતિનો માહોલ બને છે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે બુદ્ધાજીની મૂર્તિ રાખવી ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લાફિંગ બુદ્ધાને ઘરે રાખવાથી પરિવારમાં હંમેશા ખુશી બની રહે છે, સંકટ આવતું નથી અને શાંતિનું વાતાવરણ બને છે. બુદ્ધાનું હસવું એ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે, તેથી તેને ઘરમાં સારી જગ્યાએ રાખવું જોઈએ. જો તમારી પાસે તમારા શયનખંડમાં ડૂબતા જહાજ, મહાભારતના યુદ્ધ અથવા હિંસક પશુ પક્ષીઓના ચિત્રો છે તો તેમને તરત જ દૂર કરો. આવા ચિત્રો નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે અને વૈવાહિક જીવનમાં તણાવ લાવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત સમયે ક્યારેય ઝાડુ ન લગાવવું. સાંજના સમયે જો સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ લગાવવામાં આવે તો માતા લક્ષ્મી ઘરેથી દૂર જતા રહે છે અને ઘરના સભ્યોને પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘરમાં સાવરણી મૂક્યા પછી સાવરણી એવી જગ્યાએ રાખો કે જ્યાં કોઈ બહારની વ્યક્તિ તેને જોઈ ન શકે. આ તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને ઘરમાં શાંતિ અને ખુશીઓ ઉત્પન્ન કરે છે. ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવામાં મીઠું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો તમે મીઠાનો એક નાનો ઘડો બનાવી શકો છો અને તેને ઘરના કોઈ ખૂણામાં છુપાવી શકો છો, જેથી તે દેખાતું ન હોય. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશા સૌથી પવિત્ર અને સકારાત્મક ઉર્જા આપનાર સ્થળ છે. એવું માનવામાં આવે છે કે આ ભાગમાં દેવી દેવતાઓ વસે છે. તેથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થળને હંમેશા પ્રકાશિત અને સ્વચ્છ રાખો, જેથી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા બની રહે. તમારા જીવનમાં ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે ઘરમાં લગાવાતા પાણીમાં થોડું મીઠું ઉમેરવું પડશે. તેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. દરરોજ ભગવાનને પ્રાર્થના કરીને દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. પૂજા કરતી વખતે ચહેરો હંમેશા પૂર્વ દિશા તરફ રાખો તો સારું. સાંજના સમય દરમિયાન ઘરના દરેક ખૂણાને પ્રકાશિત કરવું આવશ્યક છે, કારણ કે અંધકારને નકારાત્મકતા અને દુષ્ટ શક્તિઓનું પરિબળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં જમવાનું તૈયાર કર્યા પછી સૌપ્રથમ ભગવાનને ભોગ અર્પણ કરવો જોઈએ, જેથી ઘરમાં જમવાનું અને પૈસાની અછત ન રહે. તેથી સૌપ્રથમ ભગવાનને ખોટી વાત કર્યા વિના ભોગ અર્પણ કરો અને ધ્યાનમાં રાખો કે રસોડામાં કોઈ જૂઠ્ઠું બોલશો નહીં, જેથી માતા લક્ષ્મી ગુસ્સે ન થાય. જો તમારી પાસે ચંદનની મૂર્તિ ન હોય તો કદમની એક ડાળી રાખો. પછી ઘરે કદમના ઝાડની એક નાની ડાળી લાવો. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ જાળવવામાં મદદ મળે છે અને સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન મળે છે. ઘરના ઘર્ષણ અને નકારાત્મકતાને દૂર કરવા, ઘરમાં ઝઘડો અથવા નકારાત્મકતાનું વાતાવરણ હોય તો મંગળવારે હનુમાનજીના મંદિરમાં પંચમુખી દીવો પ્રગટાવો. ત્યારબાદ ઘરમાં હનુમાનજીની સામે અષ્ટગંધાની સુગંધ પ્રગટાવવામાં આવે છે અને તેની સુગંધ આખા ઘરમાં ફેલાય છે. આમ કરવાથી ઘરની દુષ્ટ શક્તિઓ અને આંખની ખામીઓ દૂર થાય છે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સકારાત્મક બને છે. મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળી રહે. ધન્યવાદ.